હેલો બચ્ચાઓ, ગુડ મોર્નિંગ. 3 days, only 3 days to go. એડમિટ કાર્ડ આવી ગયા બધાના એન્ડ મોર્નિંગથી અમે જેટલા બી એડમિટ કાર્ડ્સ બધા બચ્ચાઓ જોડે વાત કરી કે એડમિટ કાર્ડ જોયા તો એમાં એવું છે કે બધાનો 11 o'clock ટાઈમ આવ્યો છે. એવું અત્યારે લાગે છે કે બધાનો રિપોર્ટિંગ ટાઈમ ઇઝ 11 o'clock એન્ડ ગેટ ક્લોઝિંગ ટાઈમ ઇઝ 1:30 PM. તો અત્યારે એવું લાગી રહ્યું છે, એક ઇમ્પ્રેશન એવી મળી રહી છે. ફર્સ્ટ થિંગ કે ભાઈ આ પહેલી વાર આવું થયું, ફર્સ્ટ ટાઈમ આવું થયું. અત્યાર સુધી આવું નહોતું થતું. એન્ટી એવરી યર કંઈકનું કંઈક નવું લાવે છે. તો 11 o'clock બધાનો ટાઈમ હોય અને 1:30 ક્લોઝિંગ ટાઈમ હોય તો એક ઇમ્પ્રેશન એક એવી ક્રિએટ થાય છે અને મોસ્ટલી એવું જ હશે કે યુ મે ગો એની ટાઈમ બિટવીન 11 to 1:30. ઓકે, કોઈ બી ટાઈમે જઈ શકાય. આઈ વુડ સજેસ્ટ કે 11 o'clock જો રિપોર્ટિંગ ટાઈમ હોય, તમારી ઈચ્છા હોય 11 o'clock જવાની તો જઈ શકો. બટ ત્યાં જઈને ગેટ ઉપર કહી દેવાનું કે ભાઈ અમે આવી ગયા છે, હવે અમે કારમાં બેઠા છીએ, તો 12-12:30 આવીશું તો ચાલશે. આઈ ડોન્ટ થિંક કે કોઈ ના પાડે. ઓર એલ્સ તમે ડાયરેક્ટલી 12 કે 12:30 એ બી જઈ શકો. ઓકે, અને કદાચ કોઈ કહે કે ભાઈ વાય યુ આર લેટ, તો કહેવાનું ભાઈ આટલી બધી ભીડ હતી, કેમ કે બધા 11 o'clock જશે તો ભીડ તો હશે જ જવામાં. તો તમે 12-12:30 PM જશો તો ચાલશે. હા, 12:30થી વધારે ડિલે ના કરતા, બિકોઝ બચ્ચાઓ અંદર જાય એટલે 12:30 સપોઝ એન્ટર કરે, પછી એ લોકોનું ફ્રિસ્કિંગ થાય, ચેકિંગ થાય બધું, પછી એ લોકો જોવે કઈ જગ્યાએ એમનો નંબર છે, એ જતાં થોડો ટાઈમ લાગે અંદર. અને ત્યાં બેઠા એકવાર અંદર પછી દે ગેટ યુઝ ટુ વિથ ધ એન્વાયરમેન્ટ, થોડું સેટલ ડાઉન થવાય. એઝ આઈ ટોલ્ડ યુ લાસ્ટ સન્ડે, તો એ થોડુંક બચ્ચાઓ માટે સારું રહેશે. એન્વાયરમેન્ટ માટે યુઝ ટુ થઈ જવાનું, બહુ ડિલે ના કરતા. હા, અને પછી 5:30 સુધી આપણે ખાવાનું નથી. તો એઝ આઈ ટોલ્ડ યુ કે થોડું ડ્રાયફ્રૂટ્સ કે એવું કંઈ છોકરાઓને આપી રાખજો. અંદર જતાં પહેલાં થોડોક નાસ્તો કરી લે કે થોડું ડ્રાયફ્રૂટ એ લોકો ખાઈ લે. બચ્ચાઓને રિક્વેસ્ટ છે કે પેરેન્ટ્સ જે બી આપે, તમને ચણા આપે, બનાના આપે, ડ્રાયફ્રૂટ્સ આપે, પ્લીઝ ખાઈ લેજો. કોઈ નાટક ના કરતા, ભૂખ્યા પેટે નથી જવાનું. ઓકે, એ પેરેન્ટ્સ વધારે સારી રીતે સમજી શકે. એવરીબડી ઇઝ રિક્વેસ્ટેડ ટુ સેન્ડ મી PDF ઓફ એડમિટ કાર્ડ. આઈધર મને તમે વોટ્સએપ કરો કે પછી શેફાલી મેમને વોટ્સએપ કરો. કમ્પલસરી યુ હેવ ટુ સેન્ડ PDF ઓફ એડમિટ કાર્ડ. આ કમ્પલસરી છે, અમને મોકલવાની છે. ઓકે, અમારા રેકોર્ડમાંથી બી રહે અને તમે ક્યાંક ફસાઈ જાઓ તો અમે હેલ્પ કરી શકીએ તમને. તમે નીટના પેપર સોલ્વ કરી રહ્યા હો અને જ્યારે કોઈ બી ફેઝ 2નું પેપર હોય, પાસ્ટમાં એવું થયું છે કે ફેઝ 2નું પેપર હોય, એકવાર નીટ થઈ ગયું પછી સેકન્ડ ટાઈમ જો નીટ થતું હોય તો જે સેકન્ડ ટાઈમનું જે નીટનું પેપર હોય એ ઓલવેઝ ડિફિકલ્ટ હોય. એટલે જો કોઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ આવે તો એમાં ટેન્શન કરવાની જરૂર નથી. એનો મતલબ એવો નથી કે તમારે બી ડિફિકલ્ટ જ આવશે ધીસ સન્ડે. સો ડોન્ટ વરી અબાઉટ ઇટ, ઇટ્સ જસ્ટ અબાઉટ પ્રેક્ટિસ. ઓકે, બીજું એક મેજર રીઝન એ છે કે આપણે કોમ્બિનેશન પેપર સોલ્વ કર્યા એટલે ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ તમને પ્રેક્ટિસ થઈ હોય, એ વસ્તુ થોડુંક આપણે અન્ડુ કરવાનું છે. તમે 23નું પેપર સોલ્વ કરો, તમે 23ના બંને પેપર સોલ્વ કરો, બંને પેપર સોલ્વ થઈ ગયા હોય તો 22નું પેપર સોલ્વ કરો. એટલે એક નીટનું પેપર આપતા પહેલાં તમને નીટના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ રહે, એ ટાઈપના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ રહે, એ ટાઈપનું થિંકિંગની પ્રેક્ટિસ રહે. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓકે, એટલે તમારું માઇન્ડ જે છે એ ટાઈપથી વર્ક કરવું જોઈએ, એ ટાઈપનું થિંકિંગ કરવું જોઈએ. કોઈ બી ક્વેશ્ચનને એટ અ ફર્સ્ટ સ્ટેજ ડિફિકલ્ટ છે એવું કરીને સોલ્વ નથી કરવાનો. એટ અ ફર્સ્ટ સ્ટેજ તમારે જનરલાઇઝડ ક્વેશ્ચન છે, જનરલાઇઝડ થિંકિંગ છે, એવી રીતે જ કરવાનું છે. ઓકે, એટ અ ફર્સ્ટ સ્ટેજ યુ હેવ ટુ ટેક ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ ઇઝી ક્વેશ્ચન. પછી જો સોલ્વ ના થાય તો તમે નેક્સ્ટ સ્ટેજ ઉપર એને કન્સિડર કરો કે મે બી આ ડિફિકલ્ટ હોઈ શકે. બટ નીટમાં જનરલી ઇઝી ક્વેશ્ચન્સ આવતા હોય છે, એટલે ઓવર થિંકિંગ કરીને એને ડિફિકલ્ટ નથી કરવાનું આપણે. નાવ એઝ ઓનલી 3 days આર લેફ્ટ. કાલે બી કીધું હતું તમે મહેનત નહીં કરો તો બીજા કરતા હશે. એડમિટ કાર્ડ આવી ગયું, હવે એની એન્ઝાયટી બંધ કરી દો. ક્યાં તમારો પેપર નંબર આવ્યો છે એ તમને ખબર પડી ગઈ છે. સવારે કેટલા વાગે ઉઠવાનું છે, આપણા ઘરથી સેન્ટર કેટલું દૂર છે, એ બધી ખબર પડી ગઈ છે. એટલે બોડી ક્લોક એ રીતે એડજસ્ટ કરો. 3 દિવસ તમારું ટાઈમ ટેબલ, તમે નીટના દિવસે જે કરવાના છો એ જ રીતે ટાઈમ ટેબલ કરો.
2 to 5, બરાબર કે 1 to 5 એક જગ્યાએ બેસવાનું ટેવ પાડો. એટલે તમે જશો સેન્ટરમાં, પછી તમારે વોશરૂમ ને બધું તો તમને જવા દેશે, એટલે પેપર ચાલુ કરતાં પહેલાં એકવાર વોશરૂમ જઈ આવવાનું આપણે, બરાબર. બટ 2 to 5:30 કન્ટિન્યુઅસ એક જગ્યાએ બેસવાનું છે. 2 to 5:30 બેસવાની ટેવ પાડો અને મહેનત કરો. જે બી મેં તમને એક વીકમાં કમ્પ્લીટ કરવાનું કીધું છે એ વસ્તુ કમ્પ્લીટ કરો. એ બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. સો સ્ટ્રેચ યોર સેલ્ફ. ના થતું હોય તો કરો, સ્ટ્રેચ કરો ટાઈમ ટેબલ થોડું, ઓકે. એન્ડ વર્ક હાર્ડ ફોર નીટ, વર્ક હાર્ડ ફોર યોર મેડિકલ સીટ. ડુ ઇટ. બાય ફોર નાવ. હેપી નીટ.